સુખ દુઃખ મન તણું ભ્રમણ છે, સુખ દુઃખ ખરી જિંદગાની, સુખ દુઃખ મન તણું ભ્રમણ છે, સુખ દુઃખ ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પરવસ્તુ જુએ, સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની, સુખ દુઃખ ઉભયથી પરવસ્તુ જુએ, सकड़ संशय खोवे भक्त ज्ञानी। सुख अरु दुख में आनंद रेवे, हरदम हरि गुण गावे, साधु ओ नर हमको भावे। सुख अरु दुख में आनंद रेवे, सुख अरु दुख में आनंद रेवे, हरदम हरि गुण गावे, साधु ओ नर हमको भावे। पर नारी पर धन को त्यागे, अकनी रोजी खावे, अकनी रोजी खावे। पर नारी पर धन को त्यागे, अकनी रोजी खावे, साधु अग्नि रोजी खावे। तन मन और तन मन और वचन से भाई, तन मन और वचन से भाई, कोई ना दिल न दुबावे, साधु वो नर हमको भावे, साधु वो नर हमको भावे। सुख और दुख में आनंद रेवे, हरदम हरि गुण गावे, साधु वो नर हमको भावे। सेवा करे कोई संतनी तो, साचो राह दिखावे, साचो राह दिखावे। सेवा करे कोई संतन की तो, साचो राह दिखावे, साचो राह दिखावे। धर्म करता आण आवे तो,
मत हार न जावे साधु, वो नर हमको भावे साधु, वो नर हमको भावे। पर दुख भंजन होकर रेवे, गुरु गोविंद गुण गावे, गुरु गोविंद गुण गावे। दास सतार गुरु देव प्रतापे, काल को मार हटावे साधु, वो नर हमको भावे साधु, वो नर हमको भावे। सुख रु दुख में आनंद रेवे, हरदम हरि गुण गावे साधु, वो नर हमको भावे साधु, वो नर हमको भावे। ઘણી વખત આપણને વિચાર આવે કે ભગવાનને કોણ ગમતું હશે, ભગવાનને શું વાલું લાગતું હશે, કેવો ભક્ત ભગવાનને પ્રિય લાગતો હશે। એના માટે સતાર બાપુ કહે છે કે સુખ અરુ દુઃખ મેં જેને આનંદ રેવે, હરદમ જે હરિના ગુણ ગાવે ને સાધુ વો નર હમકો ભાવે। સુખ અને દુઃખમાં જેને આનંદ રહે। હવે ખાસ કરીને દુઃખમાં આનંદ નથી રહેતો, બરાબર છે, સુખમાં તો આનંદ રહે। તો કેમ એવો શબ્દ વાપરવો પડ્યો કે સુખ અરુ દુઃખ મેં આનંદ રહે? કે જેમ દુઃખ સહન નથી થતું ને, એમ માણસને સુખય સહન નથી થતું। દુઃખમાં માણસ પોક મૂકીને રોવા માંડે, સહન નો થાય, એટલે એમ સુખ સહન નો થાય ને, એટલે બાપા ઘણી વખત સત્સંગમાં કહે છે કે સુખ સહન નો થાય ને, સાદી પીતો હોય ને તો બિસ્ટોલ પીવા માંડે, બિસ્ટોલ પીતો હોય ને તો પછી ફ્રીજમાં બાટલા રાખવા માંડે। સંતો એમ કહે છે કે સુખ હોય યા તો દુઃખ હોય, સુખમાં ચકી નો જાવું અને દુઃખમાં પોક મૂકીને રોવું નહીં। સત્સંગ શું કામ કરશે આપણને જીવનમાં? કે આપણે સંતોના સત્સંગમાં જાતા હશું, હરિકથા સાંભળતા હશું, એટલે આપણા જીવનમાં શું દુઃખ નહીં આવે એવું થશે? નહીં, એ તો આવશે, પણ સમજણ હશે ને તો એ સ્ટેબિલાઇઝર જેવું કામ આપશે। સ્ટેબિલાઇઝર શું કામ કરે છે? કે ઓવર પાવર આવે તો કંટ્રોલ કરે, ઓછો હોય ને તો પૂરો પાડે। એને કારણે મેઇન જે સાધન છે ને બગડતું નથી। એમ સત્સંગમાં જાતા હશું, હરિકથામાં જાતા હશું તો સમજણ રૂપી સ્ટેબિલાઇઝર જીવનમાં આવી જશે, એવું કામ કરશે। એ દુઃખમાં પોક મૂકીને રોવા નહીં દે, સુખમાં ચકી જવા નહીં દે। સુખ અરુ દુઃખ મેં જેને આનંદ રહેવે, જે હરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નર હમકો ભાવે। આપણે અત્યારે જે કાંઈ 2 કલાક પરમાત્માના નામના ગુરુ મહારાજ જે ગવડાવે એ ગુણ ગાય, એ પણ ગુણ છે, પણ જે શ્વાસોશ્વાસનું ભજન છે એ હરદમ હરિના ગુણ છે। એનાથી ભગવાન વધારે રાજી થાય છે। એનો યશ ગાઈએ એટલે રાજી થાય, પણ યશ ગાતા તો આવડવો જોઈએ, અને આમાં તો આનું કંઈક થોડું ઘણું નોલેજ હોય તો આપણે ગાઈ શકીએ। અને આમાં કોઈ જાતનું સુરજ્ઞાન ન હોય ને તો ગમે તેવો માણસ એ હરદમ હરિના ગુણને ગાઈ શકે। શ્વાસોશ્વાસે જે ભગવાનનું ભજન છે એ આપણે હરિના જ ગુણ ગાઈ રહ્યા છીએ। સાધુ એવા નર જે છે એ હમકો ભાવે। પરનારી પર ધનકુ ત્યાગે, હકની રોજી ખાવે। દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ હોય એમાં આપણો જેમાં અધિકાર નથી ને
એ વસ્તુ આપણે ઉપભોગ કરી શકતા નથી. આ શાસ્ત્રનો નિયમ છે. જેમાં આપણો અધિકાર નથી એનો ઉપભોગ આપણે કરવાનો નથી. આ શાસ્ત્રનો નિષેધ છે, શાસ્ત્રની મનાઈ છે. પરનારી પરધન, બે સગા ભાઈઓ હોય, એક ભાઈની પરિસ્થિતિ ગરીબ હોય, એક ભાઈની પરિસ્થિતિ સારી હોય, તો જેની પરિસ્થિતિ ગરીબ છે એને એવું ક્યારેય ન વિચારાય કે ભાઈ હાજર નથી ને ભાઈને એમ થયું ભગવાને ઘણું દીધું છે, લેને, એને ખબર નથી તેનું હું થોડુંક લઈ લઉં. નહીં, પરધન ઉપર આપણો હાથ નાખવાનો અધિકાર. હા, ભાઈને દયા આવે અને પ્રેમથી આપે કે ભાઈ મને કુદરતે દીધું છે ને તારે થોડીક સ્થિતિ નબળી છે, તાલે 5-10 હજાર વાપર, તો વાંધો નહીં. પણ ભાઈને ખબર નથી, લઈ લઉં, ઈ સત્સંગીઓનો, ઈ હરિભક્તોનો ગુણ નથી. પરનારી પરધનકુ ત્યાગે, હકની રોજી ખાવે. પુરુષાર્થ કરવાની છૂટ છે. રોજના જો કુદરતે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સરસ આપ્યા હોય, શરીર સશક્ત આપ્યું હોય, તો હું એમ કહું રોજના કરોડો કમાવાની એ છૂટ છે. પણ 1 રૂપિયો અનિતિનો કમાવાની છૂટ નથી. હા, કુદરતે સારું શરીર આપ્યું છે, મન બુદ્ધિ આપ્યા છે, કસો કમાઓ, આગળ વધો, એનો કોઈ વાંધો નથી. પણ નીતિ ધર્મને ધ્યાનમાં રાખીને આગળ વધો. નીતિ ધર્મને ધ્યાનમાં રાખીને આગળ વધો. આપણી એક જૂની કહેવત છે કે નીતિએ નારાયણ વહે ને અનીતિએ કુતરા વહે. નીતિ ધર્મથી જે કંઈ કરવું હોય એ કરવાની છૂટ છે. પરનારી પરધનકુ ત્યાગે, હકની રોજી ખાવે, તન મન ઓર વચન સે સાધુ, કોઈના દિલ નો દુભાવે. આપણે બીજાને 3 રીતે હેરાન કરી શકીએ છીએ, બીજાને 3 રીતે દુઃખ આપી શકીએ છીએ. તો તનથી, મનથી અને વચનથી. કોઈને બિન કારણે માનો કે લાફો મારી લીધો, કૂતરું બેઠું હતું એને લાકડી મારી લીધી, આપણે તનથી એને હેરાન કર્યું ને. મનથી પણ બીજાનું ખરાબ થાય એવું આપણે જો સંકલ્પ કરીએ તો એ આપણે મનથી દુઃખ આપીએ છીએ. અને ધન આપણે કુદરતે સગવડતા દીધી હોય તો બીજાને ઉપયોગી બનાય, પણ ઈ ધનથી બીજાનું નુકસાન થાય એવા કોયડા ગોઠવાય નહીં. તન મન ઓર વચન સે સાધુ, કોઈના દિલ ન દુભાવે, એવા નર છે એ અમને ભાવે. શક્તિ છે એ કુદરતે આપણને સદ ઉપયોગ કરવા માટે આપી છે. પછી એ શારીરિક શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય, ધનની શક્તિ હોય, કોઈ આવડતની શક્તિ હોય, એ કુદરતે આપણને યાદ રાખવું કે બીજાને ઉપયોગી બનીએ ને એટલા માટે આપી છે, બીજાને હેરાન કરવા માટે આપી નથી. તન મન ઓર વચન સે સાધુ, કોઈના દિલ નો દુભાવે, એવા નર છે એ અમને ભાવે. પણ આ બધું જ્ઞાન ક્યાંથી આવે? આ બધી સમજણ ક્યાંથી આવે? એનો સ્ત્રોત શું છે? કે સેવા કરે ને કોઈ સંતની તો ઈ સાચો રાહ દેખાવે. મહાપુરુષો સંતો બિન સ્વાર્થે આપણા માટે કંઈક તિતિક્ષાઓ લઈ ગામડે ગામડે ફરી અને જિજ્ઞાસુઓને કંઈક બેક સમજણની વાતો કરે છે. એવા જો મહાપુરુષો સંતોની આપણે કંઈક સેવા કરીએ, શુશ્રુષા કરીએ, તો એ આપને સત્યનો રસ્તો બતાવે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુ અપનાવવા જેવી છે, ને આ વસ્તુ આપણે અપનાવવા જેવી. કોણ આપણને જ્ઞાન આપશે? સંતો. બાકી બજારના ઓટલે બેઠા છું, ન્યા કોઈ આપણને સારી સલાહ નહીં દે. ન્યા તો એમ કહે જોજે હો, ભાઈએ ભાગ પડતો હોય ને તો વ્યવહારે કાગડો કાઢ, વે તે કઈ જમીન જાવા દેતો નહીં. એ કોઈ આપણને સારી શિખામણ નહીં આપે. સારી શિખામણ આપણને કોણ આપશે? સંતો. કે ભાઈ જોજે, એક માં અને બાપના 2 સગા ભાઈઓ છો, વેદ જમીન હારું કલેશ કરતા નહીં.
થોડુંક જાતું કરી દેજે, કુદરતનો નિયમ છે, હાથમાંથી કોઈ લઈ જાય, લલાટમાં લખ્યું હોય કોઈ લઈ જાતું નથી, ત્યાગે સો આગે, માગે ન્યાથી ભાગે. આ બધી સમજણ સંતો આપે. એટલે કોઈ જો સેવા કરે સંતની તો ઈ સાચો રાહ દેખાવે. પ્રારબ્ધ વસાત એવું બને કે ક્યારેક ધર્મ કરતા આણે આવે તો હિંમત જે હારી નો જાવે, સાધુ એવા નર હમકો ભાવે. ઘણી વખત આપણને અનુભવ હશે કે સત્યના રસ્તે ચાલતા હોય, કોઈને હેરાન ન કરતા હોય, કોઈ ઉલટાના કોઈના દુઃખમાં ભાગ લેતા હોય, છતાંય આપણને જીવનમાં દુઃખ આવે એટલે આપણું મન ડગી જાય કે આપણે ભક્તિ કરીએ, સદ્ધર્મના રસ્તે હાલીએ, ક્યારેય કોઈનું મનથી નહીં ખરાબ થાય એવો વિચાર કરતા નથી, અને જીવનમાં આ બધું દુઃખ કેમ? એનું કારણ કે આપણું શરીર ઘડાણું નહીં. માતાના કોઠાથી આપણો જન્મ થયો ત્યારથી આપણું આજે શરીર છે એ પ્રારબ્ધથી ઘડાણું છે, અને એ પ્રારબ્ધ જન્મતાની સાથે ઘડાઈ જાય છે, અને જન્મતાની સાથે જ આખા જીવનના લેખો લખાઈ જાય છે. કયા સમયે ક્યારે શું થવાનું છે, ક્યારે મૃત્યુ, કેટલું આયુષ્ય, જીવના કેટલા શ્વાસ, એ પ્રમાણે જીવનમાં સુખ દુઃખ આવે છે. આપણે ભક્તિ કરીએ, સદ્ધર્મના રસ્તે હાલીએ એટલે નથી આવતું. એ નો હાલતા હોય તોય આવવાનું હતું, નો હાલતા હોત તો એ આવવાનું જ હતું. પણ સદ્ધર્મના રસ્તે હાલીએ છીએ ને એટલે ફાયદો એટલો થાય કે નદી બે કાંઠે વહી જતી હોય અને આપણે હાથથી તરવું અઘરું પડે, પણ સદ્ધર્મના રસ્તે હાલતા હશું ને તો સદગુરુએ નામ બતાવ્યું છે ને, નાવડું છે, એમાં બેહી જાવું ને એટલે હલેચા ઓછા લાગશે ને પાર ઉતરી જાય. દુઃખ આવવાનું જ છે પણ આટલો ફાયદો થશે. અને આ પ્રશ્ન સહજાનંદ મહારાજને હરિભક્તોએ પૂછ્યો છે વચનામૃતમાં કે મહારાજ, તમારો આ ન્યાય છે કે અન્યાય? કે કેમ ભક્તો કે જે તમારું આખી જિંદગી ભજન કરે છે એની બિચારાની વૃદ્ધા અવસ્થા એવી આવે કે પોતાની હાથે પોતે માખઈ ન ઉડાડી શકે, અને રીબાઈ રીબાઈ બિચારા મળે, અને અમુક હાવ આખી જિંદગી ઊંધે માથે હાલે છે ને પટ કરતા વયા જાય ને એને તળિયો તાવે ન આવે. ત્યારે ભગવાને બહુ સરસ સિદ્ધાંત બતાવ્યો છે કે ભાઈ, ભલે વૃદ્ધાવસ્થા આવે પ્રારબ્ધ પ્રમાણે, ભલે રીબાઈ રીબાઈ મરે, પણ એના ચિત્તમાં ભગવત ભજન હોય છે. એટલે ભગવાનનો એવો એક નિયમ છે કે આશા ત્યાં વાસા, અને જ્યાં સુરતા ત્યાં દેહ ધરતા. ભલે રીબાઈ રીબાઈ મળે, ભલે દુઃખ પડે, પણ એના ચિત્તમાં ભગવત ભજન છે, એટલે મૃત્યુ પછી મારા ચરણમાં આવે છે. અને ભલે ઊંધે માથે હાલતા હોય ને તળિયો તાવઈ ન આવે, પણ એને કોઈ દી ભગવત ભજનનો અભ્યાસ કર્યો નથી, એટલે એની પાછળ અધોગતિ જ થવાની છે. કરેલા કર્મના લેખા માગી, આપશે તને 84 ની ખાણી, દાસ લાભો કે હજી ચેતી લઈજો, વારસ કર લેજો વેલી, પ્રભુના ભજન વિનાનું કોણ તારું બેલી. કુદરતનો ન્યાય જ છે, પણ ભક્તિ છે એ પુરુષાર્થ સાધ્ય છે. જ્યારે જીવનના સુખ દુઃખ છે એ પ્રારબ્ધ પ્રમાણે આવે છે. ક્યારેક ધર્મ કરતા આણે આવે. આખી જિંદગી પાંડવો અને કૃષ્ણનો સથવારો હતો, ભગવાનનો સથવારો કહેવાય ને, છતાં એના દુઃખ જોવો, બે વખત વનમાં જવું પડ્યું, હસતા વેશે રહેવું પડ્યું, એ કઈ જેમ તેમ દુઃખ કહેવાય? તો એ જુઓ, પાંડવોએ ક્યારેય ભગવાનને એ બાબતે પ્રશ્ન કર્યો હોય, શંકા કરી હોય, એવું આખા મહાભારતમાં ક્યાંય નહીં આવે. તમે અમારી આરે સાક્ષાત 3 લોકના નાથ, અને અમે આ હેરાન થયા એટલા બધા, કર્યો ક્યાંય પ્રશ્ન? ઉલટાનું યુદ્ધ બધા પૂરા થયા, હસ્તિનાપુરનું રાજ્ય આપી દીધું, અને ભગવાન દ્વારિકા જવા નીકળ્યા ને આડા માતાજી સૂઈ ગયા કુંતામાં, કે માતાજી બોલો બોલો, શું જોઈએ તમારે? ત્યાં તો ઇન્દ્ર ધ્રુજવા માંડ્યો ખુરશી ઉપર, કે હમણાં ઇન્દ્રાસન માંગી લે તો જો ઈ તો પાકું ને કે ન્યા સુધી શાંતિ નથી, હરીફાઈ તો જાણે ન્યાય છે. અહીંયા જ આપણે અહીં હરીફાઈ આવે એવું નથી, ન્યાય હરીફાઈ જ છે.
પણ ઇન્દ્રનું જે વિચારવું હતું એ ખોટું પડી ગયું. માતાજીએ ભગવાનને કીધું કે ભગવાન દુઃખ દ્યો. ભગવાન કે શું વાત કરો છો, આ દુઃખના તો તમારા ઉપર લોઢ લોઢાઈ ગયા ને હજી દુઃખ માંગો છો? કે ભગવાન જો ભલે ને દુઃખ હતું પણ તમે અમારી હારે હતા ને. આ લ્યો સુખ આવ્યું તો હસ્તિનાપુરનું રાજ્ય આપીને દ્વારકા વયા જાઓ છો. શાસ્ત્ર કહે છે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણમ સ્તુભ્યમ. હું વિપત્તિને વિપત્તિ, કુંતા કહે છે હું વિપત્તિને વિપત્તિ નથી કહેતી, સંપત્તિને સંપત્તિ નથી કહેતી, વિપદ વિસ્મરણમ વિષ્ણુ. હું દુઃખ એને કહું છું કે તમારું સ્મરણ અમારા મનમાંથી વિસરાઈ જાય, વિસ્મરણ થઈ જાય, એ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ, તમે ભૂલાઈ જાવ એ વિપત્તિ છે. સંપન્ન નારાયણમ સ્તુભ્યમ. ભલે જીવનમાં દુઃખ હોય પણ તમારી યાદી હોય ને એ દુનિયાનો પહેલા નંબરનો શ્રીમંત છે, જેના ચિત્તમાં ભગવત ભજન છે. ક્યારેક ધર્મ કરતા હાણે આવે પણ હિંમત હારી નો જાવે, સાધુ એવા નર છે એ હમકો ભાવે. પર દુઃખ ભંજન હો કર રેવે, ગુરુ ગોવિંદ ગુણ ગાવે. પર દુઃખ, નરસિંહ મહેતાએ વૈષ્ણવોના જે ગુણ કહ્યા છે એમાં પણ આ ગુણ એને લીધો છે કે વૈષ્ણવજન એને કહીએ જે પીડ પરાઈ જાણે. પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન નો. બીજાને આપણે મદદ કરીએ બહુ સારી વાત છે, કરવી જોઈએ, પણ મદદ કર્યા પછી આપણી ભૂલ એ થાય છે કે આપણે એને યાદ બહુ રાખી છે. 10 વર્ષે કાંઈક એવી પડ આવે ને તો આપણે કહી દઈએ એલા ભાઈ હામુય જોતો નથી, ખબર છે ને તેથી 10,000 મેં દીધા હતા. જો દીધેલું છે ને એ ભૂલી જવાનું છે, અને બીજાએ જે આપણને મદદ કરી છે ને એને આપણે યાદ રાખવાની છે. હવે આપણું શું થાય છે, બીજાએ આપણને જે મદદ કરી એ ભૂલાઈ જાય છે, આપણે બીજાને મદદ કરી હોય લાંબો ટાઈમ યાદ રહે છે. કાંટો આપણે કોઈ કાઢી દીધો હોય ને તો આપણે એક કહાવત છે, કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલવો નહીં, પણ આપણે આખી પ્રોસેસ ઉલટી કરી નાખી. પર દુઃખ ભંજન હો કર રેવે, બીજાને મદદરૂપ થયા એ ભૂલી જવાનું છે. મનથી એવો ભાવ રાખવાનો છે કે હું મદદરૂપ નથી થયો, ભગવાને કાંઈક મને સારી પ્રેરણા આપી, એને મદદ કરવા માટેની શક્તિ આપી તો હું એને મદદ કરી શક્યો. મારી પાસે જ કાંઈ નો કુદરતે મને આપ્યું હોત તો હું એને મદદ કરવા જવાનો હતો કે નહીં? એટલે બાપુ કે પર દુઃખ ભંજન હો કર રેવે, ગુરુ ગોવિંદના ગુણ ગાવે. તો વળી ગુરુના ગુણ અલગ ને ગોવિંદના ગુણ અલગ હશે કે નહીં? ભક્તમાળની અંદર નાભા ભગતે મંગલાચરણમાં લખ્યું છે કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ વપુએ તિનકે પદ વંદન કરું નાશે વિઘ્ન અને. 4 નામ જુદા છે, તત્વ એક છે. ગુરુ કો ગોવિંદ કર જાનિए રહીએ શબ્દ में समाय, मिले तो दंडवत बंदगी पल पल ध्यान लगाए. પણ બીજો અર્થ જો કરવો હોય કે ગુરુ ગોવિંદ ગુણ ગાવે તો જે પ્રત્યક્ષ દેહધારી સદગુરુ મળ્યા છે, આપણા સદગુરુ છે, એમની દિવ્ય જીવન લીલાના જે ગુણ ગાઈએ એ ગુરુના ગુણ છે, અને એમનું એક નિર્ગુણ સ્વરૂપી નામ છે. નામનો જે મહિમા વર્ણવીએ એ ગોવિંદના ગુણ છે. ગુરુ ગોવિંદ ગુણ ગાવે, દાસ સતાર ગુરુદેવ પ્રતાપે, એ તો કાળ કો માર હટાવે, સાધુ વો નર હમકો ભાવે. આવું જે રેણી કરણી, આવું જે જીવન જીવી જાય એની પાસે એવી સત્તા આવી જાય છે કે કાળને એમ કે ઊભો રહી જા તો ઊભો રહી જવું પડે, ઊભું રહી જવું પડે. ગોકર્ણે સૂર્યની ગતિને રોકી દીધી હતી. આપણે નજીક વહી આવો, પૂંજારામ બાપા, ઉકા બાપાએ, મોહન બાપાએ, લાભુ દાદાએ વિનંતી કરી, બાપા એક દિવસ અમારા માટે રોકાઈ જાવ ને. કે તો પૂંજ્યો પઠાણ એક દી રોકાઈ જાય. દાસ સતાર ગુરુદેવ પ્રતાપે, કાલ કો માર હટાવે, સાધુ વો નર હમકો ભાવે. જીવનની અંદર
સુખ દુઃખ એ સામાન્ય માણસથી લઈને તે ભગવાન સુધી બધાને આવ્યા છે. ઋષિ મુનિઓ જોવો, સંતો જોવો, દરેકને આવ્યા છે. એમાંથી કોઈ બાકાત નથી, એમાંથી કોઈ આબાદ નથી. કારણ કે મૃત્યુલોકનો કોઠો જ છે. મૃત્યુલોકનો કોઠો જ છે કે મનુષ્ય શરીર ધારણ કરીને આ જગતમાં કોઈ પણ આવે છે. આજ સુધીમાં એવો કોઈ મનુષ્ય ખરો, એવું કોઈ વ્યક્તિત્વ ખરું કે જન્મથી તે મૃત્યુ સુધી એના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નું આવ્યું એવું બન્યું? બને જ નહીં. કોઈ તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ ધન વિનાના ઉદાસ, ઓછા વધતા બધાય દુખ્યા, સુખી તો એક હરીનો લાલ. બાકી ઓછા વધતું દુઃખ, કોઈને કુદરતે સંપત્તિ આપી હોય તો શરીરનું દુઃખ હોય, કોઈને શરીરમાં કાંઈ વાંધો ન હોય તો પૈસે ટકે છેલ્લે સુધી એમ હોય. પણ એકાદી વસ્તુની ખામી રાખે છે કુદરત. બધુંય બધાને પૂરું ક્યારેય આપી દેતો નથી. પણ આ તો ખબર ક્યારે પડે કે બીજા કોઈકને કહીને ભાઈ અમે તો હેરાન થઈ ગયા પણ તમારે ભગવાનની દયા છે, તઈ એમ કે ભાઈ મારે એમ જ છે, મારે આ વાંધો છે, કારણ કે અમારા કુટુંબમાં તકલીફ છે, કારણ કે અમારું ઘરવાળું માનતું નથી, કારણ કે મારો દીકરો માનતો નથી, કારણ કે 4 દીકરા છે ને અમે વૃદ્ધાશ્રમમાં છે, કાંઈક કાંઈક છે બધા. પણ શાસ્ત્રો, ધર્મ ગ્રંથો આપણને શું શીખવાડે છે કે દુઃખની પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે આપણે એમાંથી કેમ પસાર થઈ જવું, ત્યારે આપણે એમાં કેવી એમાં હિંમત રાખવી, આપણને ધર્મ ગ્રંથો શીખવાડે છે. દેવાસુર સંગ્રામની અંદર ભયંકર યુદ્ધ થયું ત્યારે મહારાજા દશરથના પ્રાણની રક્ષા કૈકેયીએ કરેલી. દશરથ એના ઉપર બહુ રાજી થયા અને કૈકેયીને કીધું તું 2 વરદાન એવા માંગી લે, હું તને આપી દઉં. ત્યારે માતા કૈકેયીએ કીધું કે પ્રભુ અત્યારે હું નહીં માંગુ, એ 2 વરદાન આ બાદ રહેવા દો, જ્યારે મને જરૂર પડશે ને ત્યારે હું એ માંગીશ. કે વાંધો નહીં, તથાસ્તુ. હવે એમાં એક વખત સવારમાં સ્નાન વિધિ કરી, ઘણો સમય પસાર થઈ ગયો. ત્યાર પછી તો સ્નાન વિધિ કરી અને દશરથ કાચમાં જોઈ અને પોતાનું માથું ઓડાવતા હતા. એમાં એક વાળ સફેદ જોઈ ગયા. એટલે પોતે વિચાર્યું હવે છે ને મારો રાજ કરવાનો સમય છે એ પૂરો થયો અને હવે રામને ગાદી આપી દઉં. તરત વશિષ્ઠ મહારાજ પાસે ગયા. શાસ્ત્રે કીધું છે કે સારું કામ કરવામાં વિલંબ કરવો નહીં. વશિષ્ઠ મહારાજે મુહૂર્ત કાઢી દીધું. આખી અયોધ્યા નગરી આનંદમાં આવી ગઈ. હવે નથી કીધું કે જે વિધાતાએ લખ્યું છે એ લેખને કોણ મટાડી શકે. મંથરાની બુદ્ધિ ભ્રમિત થઈ. મંથરા એટલે કૈકેયીની દાસી. એણે કીધું કૈકેયીને કાન ભંભેરણી કરી કે તમને કાંઈ ખબર પડે છે આ શું ષડયંત્ર ચાલે છે? કાંઈ ષડયંત્ર નથી ચાલતું. શું ષડયંત્ર ચાલે? ભગવાનને કાલ રાજ્યાભિષેક થવાનો છે, આખી અયોધ્યા આનંદમાં છે. એમ નહીં, તમારો ભરત જોવો અહીંયા નથી અને ત્યાં રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત કાઢી લીધું. આ બધું જે કાંઈ કરાવે છે ને એ કૌશલ્યા કરાવે છે, જલ્દી પોતાના રામને ગાદીએ બેસાડવા માટે. ધીમે 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 શબ્દોની અસર માનસ ઉપર થવા માંડી. એટલે સંતોએ કીધું છે કે સત્સંગ કાયમ કરજો. કુસંગ છે ને એ બીડીની ફૂંક લે ને એટલી વાર એ કરતા નહીં, અધઃપતન થઈ જાય. સત્સંગની અસર થતા વાર લાગે, કુસંગની અસર જલ્દી થાય. વાત સાચી છે તારી મંત્રા, છે તો કંઈક એવું ષડયંત્ર. પણ હવે શું કરવું? જે થવાનું હતું એ તો થઈ ગયું. અરે થવાનું હતું એ થઈ શું ગયું? દેવાસુર સંગ્રામ વખતે તમને મહારાજાએ 2 વરદાન આપ્યા હતા, એ હજી આબાદ પડ્યા છે, માંગી લ્યો. હા, ખરેખર તું તો મારા માટે આમ ઉદ્ધારક નીવડી. કઈ મંત્રાને કે તું તો મારા માટે ઉદ્ધારક નહીં. મારું હિત તો આખી અયોધ્યામાં તું જ ઈચ્છસ.
કે હું તમારી દાસી છું, તમારા રોટલા ખાઉં છું, તમારું સારું ન ઈચ્છું? કે શું માંગુ? કે એક માંગી લે કે તારો ભરત ગાદીએ બેસે, અને બીજું માંગી લે 14 વર્ષ રામ છે એ વનમાં જાય એટલે ત્યાં એ બધું થાને મકાને પડી જાય. ભલે એમ કરું. મંથરા કેવો પાઠ ભણાવે છે કઈ કઈને કે પણ જોજો તમે મહારાજા પાસે માંગણી કરો, એ માંગણી ત્યારે કરજો કે જ્યારે દશરથ રામના સોગંદ ખાય. રાજા વચનના બળિયા છે, રામના સોગંદ ખાઈ લે ને પછી તમે માંગણી કરજો. કારણ કે માણસ સોગંદ એના ખાય કે એને જે વસ્તુ વધારે વાલી હોય. એને રામ બહુ વાલા છે, રામના જ્યારે સોગંદ ખાઈને પછી માંગી લેજો. કે ભલે સમજણ હૃદયમાં બેહી ગઈ, એ તો કાન બંબેરણી કરીને ચાલી ગઈ. સીધા જ કઈ કઈ કોપ ભવનમાં ચાલ્યા ગયા. સમય થયો, સંધ્યાના સમયે દશરથજી આવ્યા છે. પણ જ્યાં કઈ કઈના ખંડમાં જાય તો આખું વાતાવરણ ફરી ગયેલું. છૂટા વાળ ને જૂના જાડા કપડા જમીન ઉપર પડેલા, ને જે કાંઈ આભૂષણો તો એ ફેંકી દીધા. દશરથે વિચાર્યું કે આ શું થયું. નજીક જઈને હાથ પકડીને કીધું કઈ કઈ. ત્યાં તો જેમ ઇલેક્ટ્રિકનો શોર્ટ આવે એમ હાથને ફગવી દીધો. કે પણ શું છે? કે તમને કૌશલ્યા વાલી લાગે છે, હું નથી વાલી લાગતી. કે પણ શું છે? દેવાસુર સંગ્રામ વખતે મેં તમારા પ્રાણ બચાવ્યા હતા, ત્યારે તમે મને વરદાન આપ્યા હતા, એ હજી આબાદ પડ્યા છે. અત્યાર સુધીમાં ક્યારેય તમે મને કીધું કે ઓલા વરદાન 2 હજી બાકી છે, માંગજે. એવો કીધું ક્યારે? દશરથ કે મારી ભૂલ થઈ, પણ હું માંગી લે, જે માંગને એ હું આપી દઉં. કે આપશો? કે આપીશ. આપશો ને? કે આપીશ. જો હું કપટ કરીને કહેતો હોઉં ને, દશરથ કે તો મને 100 વખત રામની સોગંદ છે. ભામિની રામ સપત સત મોહી, 100 વખત રામના સોગંદ છે. પણ તું પેલા સુંદર વસ્ત્ર પરિધાન કર, પછી તું જે માંગે હું આપી દઈશ. તરત સુંદર વસ્ત્ર પરિધાન કરી લીધા. વિચાર્યું મંથરાએ જે કીધું તું એ સમય આવી ગયો. રામાયણમાં લખ્યું છે ત્રિયા ચરિત્ર છે ને એ અગાધ સમુદ્ર જેવું છે, એને કોઈ જાણી શકતું કે માપી શકતું નથી. અને આના ઉપરથી એક એ શીખવા મળે, ક્યારેય કોઈ પણ વાતને ચોડી ચોડીને આપણે એમ કહે ને કે તમે જો આપો એમ હોય ને તો હું તમને વાત કરું કે ભાઈ કરીને, પણ જો આપશો ને, વાત ચોડી ચોડીને જ્યારે કરવામાં આવે ને ત્યારે એ વાતમાં બંધાવું નહીં. એને કેવું પડે પેલા તું બોલ, પછી મને યોગ્ય લાગે તો આપો. સુંદર વસ્ત્ર પરિધાન કરીને આવ્યા એટલે તરત બીજી વખત પૂછ્યું મહારાજા મને આપશો ને? અરે આપીશ. ઘણી બધી ઉપમાઓ આપી છે દશરથે. ચંદ્રમુખીની, સુલોચની, તું જે કે હું આપીશ. સમય આવી ગયો અને ગુરુ મંથરાએ ભણાવેલી કાંઈ હવે પાછી પડે? એ કાંઈ હવે પાછી પડે? કોટી કુટિલ મતી ગુરુ પઢાઈ, કરોડો કુટિલોની શિરોમણી ગુરુ મંથરાની ભણાવેલી હવે ભૂલી પડે? માંગી લીધું કે મહારાજા 2 વરદાન બરાબર? કે હા. એમાંનું પહેલું મારો ભરત છે ને ગાદીએ બેસે. દશરથના મોઢાની એક રેખા નો બદલી, કાંઈ વાંધો નથી, ભલે ને એ ગાદીએ બેસશે. બીજું વરદાન અઘરું પડ્યું. બીજું વરદાન અઘરું પડ્યું કે મારો ભરત ગાદીએ બેસે અને રામને 14 વર્ષનો વનવાસ. પછી જે દશરથે વિલાપ કર્યો છે એ વર્ણવાને માટે આપણા શબ્દો ખૂટે. ત્યારે કઈ કઈએ કીધું કે શું તમે આટલો બધો વિલાપ કરો છો? ભરત તમારો પુત્ર નથી? કે દેવી છે ને, ભરત ભલે ને ગાદીએ બેસે એનો મને કોઈ વાંધો નથી, પણ રામ વનમાં નહીં, એના બરાબરમાં મારું માથું માંગી લે, હમણાં કાપીને દઈ દઉં.
એનો કોઈ ભરત ગાદીએ બેસે એનો વાંધો નથી, પણ રામ વનમાં નહીં. એને કોઈ પણ રીતે તું રોકી લે, નતર આખી જિંદગી છાતી બળતી રહેશે તારી. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ કાળ જ્યારે માણસનો નજીક હોય ને, ત્યારે એને ગમે એવી સત્ય વાત, સંત પુરુષની વાત છે એ હૃદયમાં ઉતરતી નથી. ત્યારે દેવીએ કીધું છે કે મહારાજ એ તો નહીં બને. હા, તમને એવું લાગતું હોય તો મેં જે વચન માંગ્યું છે એ તમને આપતા, મેં જે વચન માંગ્યું છે એ તમને આપતા તો તમે સત્યથી હારી જાઓ, બીજું તો શું હતું. પણ વચન પાલન કરવું એ તો રઘુકુળની પરંપરા હતી. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. देन कहे हो अब जनी परु दे हो, देन कहे हो अब जनी बरु दे हो, तजहु सत्य जग अपजसु ले हो, तजहु सत्य जग अपजसु ले हो, सत्य सराही कहे हूँ बरु देना, आ सत्य सराही कहे हूँ बरु देना, ए जाने हूँ ले ही मांगी चबेना, जाने हूँ ले ही मांगी चबेना, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. देन कहे हूँ अब जनी बरु देहु. તમે વચન માંગવાનું કીધું એટલે મેં આ માંગ્યું. બરુ દેહુ, હવે કદાચ નો આપો તો કાંઈ વાંધો નહીં. તજહુ સત્ય, સત્યને છોડી દો અને જગતના અબજસને વહોરી લ્યો. કારણ કે રઘુકુળની પરંપરા ચાલી આવે છે કે જે કાંઈ વચન આપે આપણા વડવાઓ એ પાડી બતાવ્યા છે. આપણે પૂર્વે હરિચંદ્ર રાજા એમને વિશ્વામિત્રને વચન આપ્યું હતું તો દેખો હરિચંદ્ર ચાલ્યા બજારે સતવાદી સતને માટે, રાજા છતાં દુખી ઘેર વેચાણા બાનાના બિરદને માટે. આપણી રઘુકુળ પરંપરાની અંદર બધા જ વડીલો વચન પાડતા આવ્યા છે. હવે તમારથી ન પડાય ના પાડી દે. દેન કહે હું અબ જની બરુ દેહુ, તજહુ સત્ય જગ અપજસુ લેહુ, સત્ય સરાહી કહે હું બરુ દેહના. સરાહી એટલે પ્રશંસા કરવી. સત્યની બહુ પ્રશંસા કરીને તમે મને કેટલી વખત કીધું માંગી લે માંગી લે, એટલે મેં માંગ્યું છે. સત્ય સરાહી કહે હું બરુ દેના, જાને હું લેહી માંગી ચબેના. શું તમે એવું જાણ્યું તું કે આ કઈ કઈ ચવાણું માંગી લે? રામાયણમાં લખ્યું છે. એટલે આપને એમ થાય કે ચવાણું ઈ વખતથી બનતું આવતું હોય છે તો એ ચવાણાનું ચલણ હશે. જાને હું લેહી માંગી ચબેના, તમને એમ હતું કઈ કઈ ચવાણું માંગી લે? ખરેખર દશરથે બહુ વિલાપ કર્યો છે. કથા બધી બહુ લાંબી છે, પણ ટૂંકમાં વિચારો કે ભગવાનને જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો એ દિવસે વનમાં જવાનું થયું, પણ મેં વાત કરી એમ સમજણનું સ્ટેબિલાઇઝર હતું એ રોવા નથી માંડ્યા. દશરથ તો ભગવાનને કઈ જ નથી શક્યા કે તમારે વનમાં જવાનું છે ને ભરત ગાદીએ બેસે એમ. પણ દશરથ વિલાપ કરતા હતા, ત્યાં ભગવાન પધાર્યા. બાજુમાં કઈ કઈ ઉભા હતા એને પૂછ્યું, માતાજી આ પિતાજી આટલું બધું વિલાપ કરે છે, કારણ શું છે? કે કારણ એનું તું છો. કઈ કઈ અરે તો આ જન્મ વ્યર્થ ગણાય. એક પુત્ર એવું કઈક કરી જાણે જેના કારણે પિતા રડે.
કે કારણ તું જ છો, કે શું છે માતાજી, કે મેં 2 વરદાન માંગ્યા છે, એ એમને આપવાના છે, એમાં એને આ વિલાપ કરે છે કે માતાજી શું વરદાન? કે પેલું વરદાન કે મારો ભરત ગાદીએ બેસે. બીજું વરદાન કે તારે 14 વર્ષનો વનવાસ. હસવા માંડ્યા, બહુ સારું કર્યું, આ તો પિતાજીએ મારા ઉપર અતિ અનુગ્રહ કર્યો. જો માતાજી કદાચ ને હું ગાદીએ બેસું, વૈભવી સુખમાં લલચાવ, એના કરતા તો વનમાં જાવ તો કંઈક ઋષિ મુનિઓનો મને સમાગમ મળે, વૈરાગ્યમય જીવન પસાર થાય. અતિ કરુણા કરી. આ તો તમે બહુ જ મારા હિતની વાત કરી. તમે મારા હિત માટે, મારા કલ્યાણ માટે, પુત્ર કલ્યાણ માટે બહુ સારું વરદાન માંગી લીધું. રામાયણ આપણને શીખવાડે છે કે દુઃખના સમયમાં પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ, સારા વિચારો, સાત્વિક વિચારો કરવા જોઈએ. સ્વીકારવાનું છે એ તો સ્વીકારવાનું જ છે, પણ કેવા ભાવથી સ્વીકારીએ છે એ પ્રમાણે એ સમય આસાનીથી પસાર થઈ જાય. નતર રોવા માંડ્યા હોત ને એક વખતે કીધું હોત કે પિતાશ્રી આ 2 દિવસથી અયોધ્યા આનંદમાં છે, ઢોલ નગારા વાગી ગયા, તોરણો બંધાઈ ગયા, મંગળ ગીતો ગવાઈ ગયા. શા માટે? કે ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો છે. તમારે મને નહોતો બેસાડવો ગાદીએ તો કાંઈ વાંધો નહીં, પણ તો આ આટલો મોટો ઢંઢેરો હું કામ પીટાયો? એક વખત એમ બોલ્યા ખરા. હવે વનમાં જવાનું થયું તો રામને દુઃખ ન થયું એનું કારણ આપણે જાણવું પડે. કેમ દુઃખ ન થયું? કાયદેસર દુઃખ જ આવ્યું, કેમ ન થયું? એક તો એની પાસે સમજણ હતી, અને બીજું કે એમ પાછું એને ગાદીએ બેસવાનું હતું ને તો એનો પાછો એટલો બધો વધારે આનંદય નહોતો. અમુક વસ્તુ મેળવવાનો વધુ આનંદ છે ને એ અંતે દુઃખનું કારણ છે. એને ગાદીએ ભલે બેસવાનું હતું, અયોધ્યા આનંદમાં હતી, પણ એમાંય સમ્યક હતા. મેં કીધું સુખમાં બહુ ચકી નહીં જવાનું, દુઃખમાં પોક મૂકીને રોવાનું નહીં. એને ગાદીએ બેસવાનું હતું ને એમાં એને વધારે પડતો આનંદ નહોતો, એટલે વનમાં જવાનું થયું ને એટલે વધારે પડતું દુઃખ ન થયું. જો ગાદીએ બેસવાનો વધારે પડતો આનંદ હોત, એનો એક વધારે હૃદયમાં હરખ હોત, તો વનમાં જવામાં દુઃખ થાત જ. આ સિદ્ધાંત ઉપર આપણા સંતો ગાઈ ગયા, આગે આવે સો પ્રેમ સે ભોગવી લેવે, પણ ઓર નહીં અધીર જગમાં એનું નામ ફકીર. એ ફકીર છે, આગળ આવે પ્રેમથી ભોગવી લેવું. વધારે આસક્તિ, વધારે આકાંક્ષા, વધારે મેળવી લેવાની તૃષ્ણા એ અંતે દુઃખનું કારણ બને. પછી પ્રતિષ્ઠા હોય, પછી એ ધન હોય, પછી એ કોઈ પણ કલા હોય, એ અંતે દુઃખનું કારણ બને. પ્રેમથી સ્વીકારી લીધું. અયોધ્યાના નરનારીઓને ખબર પડી, કરોડો રીતે નરનારીઓ અયોધ્યાના વિલાપ કરવા લાગ્યા છે. રામાયણમાં એમ લખ્યું, કરોડો ગાડો કઈ કઈને અયોધ્યા વાસીઓ આપવા લાગ્યા છે. પણ ભગવાને તો વનવાસ પ્રેમથી સ્વીકારી લીધો. સાથે સીતાજી, લક્ષ્મણજી જવા તૈયાર થયા છે, અને રથમાં બેસી એમ કે છે કે ભગવાન પહેલા જ વશિષ્ઠ મહારાજના દરવાજે જઈને ઉભા રહ્યા છે. પહેલા વશિષ્ઠ મહારાજના દ્વાર ઉપર જઈને ઉભા રહ્યા કે હવે 14 વર્ષ, ભલે નામ રૂપે તો એ સાથે છે, પણ આ દર્શન 14 વર્ષ હવે નહીં થાય. ભગવાન વશિષ્ઠ મહારાજના દ્વાર ઉપર ઉભા રહ્યા છે, ચરણ ચુંબન કર્યું છે, અને ભગવાનને વશિષ્ઠને શું વિનંતી કરી છે? દાસી દાસ બોલાઈ બહોરી, ગુરુ હી સોંપી બોલે કર જોરી. દાસી દાસ બોલાઈ બહોરી, गुरु ही सौंपी बोले कर जोरे। सबकी सार संवार गोसाई,
सबकी सार संभार गोसाई। कर भी जनक जननी की नाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम जय जय राम। वशिष्ठ महाराज ने विनंती करी भगवाने हाथ जोड़ीने दासी दास बोलाई बहोरी। पोतानी सेवा करवा वाळा जे दास दासीओ होय રાજમાં એમને બધાને બોલાવી અને વશિષ્ઠ મહારાજની આગળ બધાને બોલાવ્યા. દાસી દાસ બોલાઈ બહોરી ગુરુહી સોંપી બોલે કરજોરી. એ બધાનો હાથ વશિષ્ઠ મહારાજના હાથમાં આપ્યો. પ્રભુ, હું તમને કર જોડીને વિનંતી કરું છું કે આ સબકી સાર સંભાર ગોસાઈ, આ બધાની 14 વર્ષ સુધી તમે સાર સંભાળ રાખજો. કરબી જનક જનની કી નાઈ. જનક એટલે પિતા, જનની એટલે માતા. જેમ માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખે એમ મારી અયોધ્યાવાસીના નર નારીનું ધ્યાન તમે રાખજો. 14 વર્ષ માટે હું એની જવાબદારી તમને સોંપતો જાઉં છું. કરબી જનક જનની કી નાઈ. વશિષ્ઠ મહારાજના આશીર્વાદ લઈ અને ભગવાનનું વનગમન થયું છે. પણ વિધાતાએ કઈ કઈને ભીલડી બનાવી. જેમ જંગલમાં દાવાનળ લગાડે એમ દુઃસહ્ય દાવાનળ અયોધ્યામાં લાગી ગયો. દાવાનળ લાગે પછી જંગલમાં કોઈ રહી શકતું નથી. એમ દુઃસહ્ય દાવાનળ અને વિરાહગ્નિ એવી અયોધ્યામાં પ્રગટ થઈ. અયોધ્યાની અંદર કોઈ નર નારી છે જ નહીં. બધા ભગવાનની સાથે કે તમારે વનવાસ તો અમારે વનવાસ. ભગવાને બહુ વિનંતી કરી કે પાછા વળી જાઓ, પણ કોઈ માન્યા નથી. કારણ કે પ્રેમ પ્રગટ થાય ને આ મન પછી રહેતો. પછી ભગવાને એમના પ્રેમનો સ્વીકાર કરી અને સાથે આવવા દીધા છે. પ્રથમ દિવસની રાત્રિ તમસા નદીના તટ ઉપર ભગવાને વિશ્રામ કર્યો છે. બધા સુતારા. સાંજે અયોધ્યાના નર નારીઓ પણ નદીના તટ ઉપર વિશ્રાંતિ લીધી. 2 પ્રહર રાત વીતી એટલે ભગવાન જાગી ગયા. રથનો જે મંત્રી હતો સુમંત્ર, એમને જગાડ્યો, માતાજીને જગાડ્યા. લક્ષ્મણજી તો જાગતા જતા એમને 14 વર્ષ ઊંઘ આહાર અને મૈથુન ઉપર વિજય મેળવ્યો હતો. એમને જગાડી રથમાં બેસી મંત્રીને કીધું બધા સુતા છે ને ત્યાં આપણે નીકળી જવું છે, નતર ગોળનું માટલું છે ને એ મોકોડા તૂટી જાય તો એ મૂકે નહીં, અને આ બધાને સાથે વનમાં લઈ જવા એ ઉચિત નથી, તો પિતાજીને વધારે દુઃખ થાય. ઓલું અયોધ્યાના નરનારીઓ નગરમાં બિરાજતા હોય તો એટલી પિતાજીને દુઃખમાં રાહત રહે. પણ બધા છે બહુ ચાલાક. એ રથના ચિલ્લા ઉપર આપણને પકડી લેશે કે ભગવાન કઈ તરફ ગયા. ભગવાને મંત્રીને એવો આદેશ કર્યો કે રથના ચિલ્લા છે ને એને તમે સંતાડીને હાંકો. એટલે કે એવી રીતે રથને આડાવડો ઘુમાવીને પછી મુખ્ય રસ્તા ઉપર લઈ જાઓ કે જેથી કરીને પકડી ન શકે ભગવાન કઈ દિશામાં ગયા છે. એવી રીતે મંત્રીએ રથને આડાવડો ઘુમાવી અને ભગવાને શૃંગવેરપુરનો રસ્તો પકડ્યો છે. અને સીતાજી, મંત્રી, લક્ષ્મણજી અને સુમંત એ રથ લઈ અને શૃંગવેરપુરમાં પધાર્યા છે, જ્યાં દેવ નદી ગંગાજી ખડખડ કરતી વહી રહી છે. ગંગાજને જોઈ ભગવાન એકદમ હર્ષમાં આવી ગયા. રથમાંથી ઉતરી દંડવત પ્રણામ કર્યા છે. અનેકવિધ કથા પ્રસંગો કહેવા લાગ્યા અને દેવ નદી ગંગાજીનો મહિમા વર્ણવા લાગ્યા. અને ત્યાં સુધી ભગવાને કીધું છે કે ગંગાજી છે એ સમસ્ત આનંદ અને મંગળોનું મૂળ છે, સર્વ પીડાઓને હરનારી છે અને સુખને વધારનારી છે. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુથી એવું સમજવાનું છે
કે એ જે ગંગા છે એ ભાગીરથી ગંગા છે, અને સંતોના મુખમાંથી જે શબ્દરૂપી ગંગા નીકળે છે એ ભાગવતી ગંગા છે. એ જે ભાગવતી જેમ પેલી ગંગાજીનો મહિમા છે એમ ભાગવતી ગંગાનો પણ મહિમા છે. બેની વચ્ચેનો ફરક એટલો છે કે એ ગંગામાં નાવા જવું પડે અને સંતોની ભાગવતી ગંગા આપણા ઘરે આવીને આપણને નવડાવી જાય. એ ગંગા છે એ પાપને ધોવે છે, જ્યારે સંતોની ભાગવતી ગંગા આપણા મનને ધોવે છે, મનને ધોવે છે. ત્યાર પછી ભગવાને ગંગા નદીની અંદર સ્નાન કર્યું છે. મજ્જુન કિન્હ પંથ શ્રમ ગયો, મજ્જુન કિન્હ પંથ શ્રમ ગયો, સુચિ જલુ પિયત મુદિત મન ભયવું. સુમિરત જાહી મીટહી શ્રમ ભારી, એહી શ્રમ યહ લૌકિક વ્યવહારો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મજ્જુન કિન્હ પંથ શ્રમ ગયો. મજ્જુન એટલે સ્નાન કરવું. જીવણ બાપાએ ખબર હોય તો એક વાણીમાં લખ્યું છે કે સાત સાયર અનંત નદીઓ રેટ વાયુ વેગજી, કેતા કહું મેં કૂપ સરોવર મોહા બારે મેઘજી, ન્યા હેકણ જારી હાથ લઈ તારો મંજન કેણી બીધ કીજ છા. મંજન કરવું, સ્નાન કરવું. મજ્જુન કિન્હ પંથ શ્રમ ગયો. ભગવાને ગંગા નદીની અંદર સ્નાન કર્યો, જેના કારણે રસ્તામાં એને જે થાક લાગ્યો હતો, રસ્તાનો જે શ્રમ થયો હતો, એ થાક ઉતરી ગયો. મજ્જુન કિન્હ પંથ શ્રમ ગયો. સુચિ જલુ પિયત મુદિત મન ભયવું. સુચિ એટલે પવિત્ર. ગંગા નદીનું પવિત્ર જળ પીધું, એના કારણે મન છે એ મુદિત એટલે પ્રસન્ન થઈ ગયું. સુચિ જલુ પિયત મુદિત મન ભયવું. ગંગા નદીનું જળ પીતા મન પ્રસન્ન થયું. પછી તુલસીદાસ મહારાજે એવી ચોપાઈ લખી કે સુમિરત જાહી મિટહી શ્રમ ભારી, તેહી શ્રમ યહ લૌકિક વ્યવહાર. સુમિરત જાહી, જેના સ્મરણ માત્રથી જીવને મિટહી શ્રમ ભારી, જન્મ મરણનો જે મોટામાં મોટો શ્રમ છે, થાક છે, એ મટી જાય છે, એ ઉતરી જાય છે. તેહી શ્રમ, એવા ભગવાનને થાક લાગ્યો તે ગંગાજીમાં સ્નાન કર્યું ને એનો થાક ઉતર્યો. તેહી શ્રમ, એને થાક લાગે. યહ લૌકિક વ્યવહારો, માત્ર ને માત્ર આ ભગવાનનો લૌકિક વ્યવહાર છે, આ ભગવાનની નર લીલા છે. આવી નર લીલા ભગવાન શા માટે કરે છે એ પણ લખ્યું છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આવી નર લીલા એટલા માટે કરે છે કે જેનું શ્રવણ કરવા માત્રથી દુઃસહ્ય સંસાર તરવા માટે જિજ્ઞાસુને એ ભગવાનની લીલા પુલ સમાન નીવડે છે. સંસાર સાગરને આપણે તરવો હોય તો પુલ હોય તો સહેજે તરી જાય. એમ ભગવાન આવી બધી લીલાઓ એટલે કરે છે કે પાછળથી એ લીલા ચરિત્ર લખાય, અને એ લીલા ચરિત્રનું ગાન કરવાથી અને સાંભળવા વાળાને સાંભળવાથી સમુદ્રને, સંસાર રૂપી સાગરને તરવા માટે એ પુલ સમાન નીવડે છે. આ સિદ્ધાંત ઉપર જુઓ, આપણા સંપ્રદાયની અંદર લાભુ દાદાએ આખ્યાન પરંપરા આપી. કેવળ
સંત ચરિત્રનું શ્રવણ કરવાથી જો શ્રદ્ધા વિશ્વાસ હોય તો સાગર મનુષ્ય ભવસાગરને તરી જાય છે. આ શાસ્ત્ર સંમત વાત છે. આ વાત શાસ્ત્ર સંમત છે. એટલે આપણા જેવા જે સામાન્ય સાધકો છે, જેનાથી વધારે ભજન નથી થતું, એમના માટે જો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના સત્સંગમાં એનું સાનિધ્ય સેવી અને આપણી 2 કલાક 2.5 કલાકની જે પડ ગઈ, એનું ફળ કુદરત ભજન બરાબર જ આપે છે. કારણ કે આ ભવસાગર તરવાને માટે ભગવાનનું ચરિત્ર એ પુલ સમાન છે. આપણી ઘરની વાત નહીં, રામાયણ સાક્ષી આપે છે. હવે શૃંગવેરપુરની અંદર ભગવાન પધાર્યા. ત્યાંનો રાજા નિષાદ રાજ ગુહ, જેને ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા હતી, ભગવાનનો સખા હતો, ભગવાનનો પરમ મિત્ર હતો, એમને ખબર પડી. એટલે આખા નગરના નરનારીઓને લઈ ફળ ફૂલ કંદ મૂળના ભારા ભરી કાવડોમાં નાખી અને નરનારીઓ સહિત ભગવાનને મળવા આવે છે. એક એવો સિદ્ધાંત છે કે 12 વર્ષે ફળે ગરીબી માહી અમર ફળ થાય. એ ફળ કોઈ સુરાનર ચાખે, ઈ પર ભૌમે પૂજાય. જ્યાં જાય ન્યાયની પૂજા થાય. સત્યનો એક પ્રકાશ પડે છે, એ જ્યાં જાય ને એની પૂજા થાય છે. તો શૃંગવેરપુરની અંદર તો ભગવાન પહેલી વખત ગયા હતા. નરનારીઓ સહિત નિષાદ રાજગુહ ભગવાનને મળવા આવે છે. ભગવાનને જોતા બહુ આનંદ થયો, દંડવત પ્રણામ કર્યા, પણ સખાના નાતે ભગવાનને પોતાની નજીક બેસાડ્યો. તું મારો સખા છો કે નહીં ભગવાન? હું તમારો ભક્ત છું કે ભક્ત છો ને મારો સખા છો, તું નજીક બેસ. ભગવાને પોતાની નજીક બેસાડ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. આપણે કોઈને મળીએ તો પૂછીએ ને કે કેમ ભાઈ, કુશળ છો ને? ભગવાને નિષાદ રાજના કુશળ પૂછ્યા અને એને જે જવાબ આપ્યો છે એ બહુ હૃદયમાં ઉતારવા જેવું છે. નાથ કુશલ પદ પંકજ દેખે, નાથ કુશલ પદ પંકજ દેખે. હે નાથ, પદ એટલે ચરણ, પંકજ એટલે કમળ. તમારા ચરણ કમળ ને મેં જોયા ને, એ જ સમસ્ત કુશળનું મૂળ છે. નાથ કુશલ પદ પંકજ દેખે. તમારા ચરણના દર્શન થયા ને, એ જ અમારા જેવા ભક્તોને કુશળતા આપનારો છે. નાથ કુશલ પદ પંકજ દેખે, ભયવું ભાગ ભાજન જન લેખે. ભયવું ભાગ ભાજન જન લેખે. નાથ કુશલ પદ પંકજ દેખે, ભયવું ભાગ ભાજન જન લેખે. હે પ્રભુ, આ સૃષ્ટિમાં જે કોઈ ભાગ્યવાન મનુષ્ય ગણાય ને, એની ગણતરીમાં આજ હું આવી ગયો, કારણ કે તમારા ચરણના દર્શન થયા. ભયવું ભાગ ભાજન જન લેખે. ભાગ્યવાન પુરુષો જે આ સૃષ્ટિની અંદર ગણાતા હોય, એની ગણતરીમાં આજ હું આવી ગયો, તમારા દર્શન થયા. દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ. રવિ ચરણે મોરાર બોલ્યા, મારો ગુરુ છે ને એ જ પોતે પરિબ્રહ્મ. શ્રદ્ધા વિશ્વાસ દર્શનનું એવડું મહાત્મ્ય છે. એવા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષની અને આપણી 4 આંખ મળવી એ બહુ મહદ ભાગ્યની વાતો છે. આ તો જો મહિમા સમજાય એના માટેની વાત છે, મહદ ભાગ્યની વાત છે. ભગવાનનું દર્શન થયું પછી ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, હવે તમે જલ્દી અમારા નગરમાં પધારો. અમારા નગરમાં પધારી અને આ દાસની પ્રતિષ્ઠાને વધારો. જોજો, જ્યારે ભક્તના દ્વાર ઉપર ભગવાનનું આવવું, શિષ્યના દ્વાર ઉપર ગુરુનું આવવું,
એમાં શિષ્યની, એમાં ભક્તની પ્રતિષ્ઠા વધે છે. સારા માણસની હારે બેહી જાવ ને તોય આપણી નામના થોડીક મોટી થઈ જાય. આ તો ભગવાન છે. તમે અમારા નગરમાં પધારો અને આ દાસની પ્રતિષ્ઠા વધારો. તમારા જેવા સંતોનું, ભગવાનનું આગમન એ અમારા માટે પ્રતિષ્ઠનીય છે. ભગવાને કીધું, નિષાદરાજ તારો ભાવ સાચો છે, પણ હવે પછીના જે 14 વર્ષ એમાં કોઈ નગરની અંદર પગ મૂકવો એ મારા માટે ઉચિત નથી ઉચિત. એનું કારણ શું એ ભગવાન બતાવે છે. બારિશ ચારુ દસ બાસુબન મુનિ વ્રત બેસુ આહારો. બારિશ ચારુ દસ બાસુબન મુનિ વ્રત બેસુ આહારો. ગ્રામ બાસુ નહીં ઉચિત સુની ગુહી ભયઉ દુઃખ બારો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બરસ 4 + 10. 4 એટલે 4, 10 10 ને 4 14 થાય ને. બરસ 4 + 10 મને 14 વર્ષનો વનવાસ છે. બરસ 4 + 10 બાસુબન 14 વર્ષનો મને વનવાસ છે. એમાં મારે એ નિયમોનું પાલન કરવાનું છે કે મુનિ વ્રત બેસુ આહારું. મુનિઓ જેમ વ્રત પાડે એમ 14 વર્ષ મુનિઓની જેમ વ્રત પાડવાનું છે. બેસુ મુનિઓ જેવા વસ્ત્ર પરિધાન કરીને 14 વર્ષ વિચરવાનું છે. આહારું મુનિઓ જેમ ફળ આહાર કરી અને ભગવાનનું ભજન કરી જાય છે એમ મુનિઓની માફક આહાર કરવાનો છે. જેમ મુનિઓને નગરની અંદર જવું નિષેધ ઉચિત નથી એમ ગ્રામ બાસુ નહીં ઉચિત. એમ 14 વર્ષ સુધી મારે કોઈ નગરની અંદર પ્રવેશ કરવો ઉચિત નથી. ગ્રામ બાસુ નહીં ઉચિત સુની ગુહી ભયઉ દુઃખ ભારો. નિષાદ રાજે ભગવાનના મુખથી આ સાંભળ્યું, પોતાને બહુ હૃદયમાં દુઃખ થયું છે. ઓહો, વિધાતા તો જો કોને કેવું દુઃખ આપી દે ઘડીક વાર. અને ખરેખર આ નિયમનું પાલન ભગવાન 14 વર્ષ સુધી કરે છે. 14 વર્ષ સુધી કરે. ભલે રાવણને મારી વિભીષણને રાજ્ય આપ્યું, પછી પણ ભગવાને લંકાની અંદર પ્રવેશ કર્યો નથી, કેમ કે નગરની અંદર પ્રવેશ કરવો ઉચિત નહોતો. નથી પ્રવેશ કર્યો. લક્ષ્મણજીને મોકલ્યા હતા, તમે એમનો રાજ્યાભિષેક કરાયા. પછી વાલીને માર્યો, સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય આપ્યું. એ સુગ્રીવનો રાજ્યાભિષેક કરવા માટે પણ ભગવાને લક્ષ્મણજીને નગરની અંદર મોકલ્યા હતા. પોતે ગયા, લક્ષ્મણજીની બાજુમાં આવી, ધનુષ્ય પર બાણ ચડાવી, કમર પર ભાથો બાંધી અને લક્ષ્મણજીની પાસે, લક્ષ્મણજીને આપણે એમ કહેતા હું તને જગાવા લાગુ. લક્ષ્મણજીને સાથે બેઠા છે કે હું પણ તમારી સાથે કંઈક જ્ઞાન ગોષ્ઠી કરું, કંઈક આપણે ભગવાનના ઘરની વાતો કરીએ, કંઈક લીલા ચરિત્રને વર્ણવીએ. એવી રીતે નિષાદ રાજગૃહ અને લક્ષ્મણજી બેઠા છે. એમાં નિષાદ રાજની નજર ભગવાન રામ ઉપર પડી છે. કુણા પાંદડાઓની સાથરી ઉપર ભગવાને શયન કર્યું, બાજુમાં સીતાજી નીચે સૂઈ ગયા છે. એ જોઈ અને આંખમાંથી, નિષાદ રાજના આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. જોતો ખરો, 3 લોકનો નાથ, ત્રિલોકી નાથ. ભગવાન તો કદાચ હજી પુરુષ શરીર છે, પણ માતાજી
મિથિલાની અંદર જેનો ઉછેર થયો, ગુલાબની પાંદડી જેવી જેની કોમળ કાયા, જેને ક્યારેય દુઃખ જોયું નથી, પણ કેટલું સહજતાથી આ દુઃખને ભોગવે છે. આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા છે. અને લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણજી, ભગવાનની ઉપર જે આ દુઃખ આવી પડ્યું ને, એનું કારણ ઓલી મંદબુદ્ધિ કઈ કઈ નીકળી. એનું કારણ મંદબુદ્ધિ કઈ કઈ નીકળી. કૈક્ય નંદિની મંદમતી કઠિન કુટિલ પનુકિન. કૈક્ય નંદિની મંદમતી કઠિન કુટિલ પનુકિન. જય હિ રઘુનંદન જાનકી સુખ અવસરો દુખો દે. જય હિ રઘુનંદન જાનકી સુખ અવસરો દુખો દેન. કૈક્ય નંદિની મંદમતી, કૈક્ય રાજની કન્યા કૈકેયી, એનું નામ એટલે કૈકેયી પડ્યું હતું. એમના પિતાનું નામ કૈક્ય રાજ હતું. કૈક્ય નંદિની, કૈક્ય રાજની કન્યા મંદમતી નીકળી. કઠિન કુટિલપનું કિન્હ, બહુ મોટું એને કુટિલપણું કર્યું. જેહી રઘુનંદન જાનકી સુખ અવસરો દુઃખો દિન. એને મારા ભગવાનને, એને મારા માતાજીને સુખ ભોગવવાનો બરાબર અવસર આવ્યો ત્યારે જ દુઃખ આપ્યો. સુખ અવસરો દુઃખો દિન. ભક્તનો એક સ્વભાવ છે, એમને બધી જ ખબર પડે છે કે ભગવાન સચ્ચિદાનંદ છે, નિર્વિકાર છે, એને કોઈ સુખ દુઃખની અસર નથી થતી, પણ છતાં એમનું દૈહિક દુઃખ જ્યારે ભક્ત જોવે એટલે ભગવાનનું દુઃખ ભક્ત જોવે એટલે એમનાથી સહન થતું નથી. કારણ કે પોતાના પ્રાણ કરતા પણ એમને ભગવાનને વિશેષ માન્યા હોય છે ને, વિશેષ માન્યા હોય છે. જય રઘુનંદન જાનકી સુખ અવસરો દુઃખ દિન. સુખનો અવસર હતો અને મારા ભગવાનને કઈ કઈ દુઃખ આપ્યો. અને સૂર્યકુળ માટે કઈ કઈ છે એ કુહાડી બની ગઈ. કુહાડી બની ગઈ. ભઈ દિન કર કુલ બિટપ કુહારે. ભઈ દિન કર કુલ બિટપ કુહારી. કોમતિ કિન્હ સબ વિશ્વ દુખારે. देखी विषादो विषादो भये निषाद भारे. राम सियम ही शयन निहारे. श्री राम जय राम जय जय राम जय जय राम. ભઈ દિનકર કુલ બિટપ કુહારી. કઈ કઈ છે સૂર્યકુળ રૂપી વૃક્ષ માટે કુહાડી બની ગઈ, જેને આખા વિશ્વને દુખી કરી નાખ્યું. કારણ કે ભગવાન એ વિશ્વાત્મા છે. ભગવાન સુખી તો બધા સુખી, ભગવાન દુખી તો બધા દુખી. આખા વિશ્વને જેને દુખી કરી નાખ્યું. ભયો વિષાદુ નિષાદુ હિ ભારી. નિષાદ રાજને બહુ વિષાદ થઈ ગયો. નિષાદને વિષાદ નો થાય, પણ ભગવાનનું દુઃખ જોઈને વિષાદ થઈ ગયો. ભયો વિષાદુ નિષાદ હિ ભારી. રામ સિંહ મહી શયન નિહારી. રામ સીતાને જમીન પર સુતા જોઈ બહુ દુઃખ થયું. બીજી વાત એમને લક્ષ્મણજીને એવી કરી નિષાદે કે લક્ષ્મણજી વિચાર કરો કે અત્યારે ભગવાનનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો હોત, જો આણે ભગવાનને ગાદી પર બિરાજમાન થવા દીધા હોત તો કેવો દશરથ રાજાનો અયોધ્યા મહેલ જે ઇન્દ્ર ભવનથી પણ ચડિયાતો છે, એમાં કેવો ભગવાનનો શયનખંડ,
એમાં કેવો ભગવાનનો પલંગ સુગંધિત પુષ્પથી જે મગમગતો હોય, સુંદર છયા બિછાવેલી હોય અને દૂધના ફેણ જેવા ઓછાડો પાથરા હોય, કોમળ તકિયાઓ ગાદલાઓ હોય અને એમાં ભગવાન અને સીતાજી શયન કરે અને એ જે શોભા કામદેવ અને રતિના ગર્વનું પણ એ હરણ કરી લે એવી ભગવાનની શોભા હોય. પણ કઈ બધું બાજી પલટાવી નાખે. બહુ નિષાદ રાજ વિષાદ કરવા માંડ્યા ને ત્યારે લક્ષ્મણજી એમને ભગવાનનું ખરેખર મૂળ સ્વરૂપ શું છે એનું જ્ઞાન આપે છે. ખરેખર સુખ દુઃખ આ દેહ ભોગવે છે, આત્માને સુખ દુઃખ સાથે કઈ લેના દેના નથી એવું જ્ઞાન આપે છે. અને એને વિદ્વાનો માનસકારો લક્ષ્મણ ગીતા કહે છે. માનસકારો જેને લક્ષ્મણ ગીતા કહે છે. નિષાદ રાજ, તમારી વાત સાચી છે, પણ હવે તમે મારી વાત સાંભળો. બોલે લખન મધુર મૃદુબાની, જ્ઞાન વિરાગ ભક્તિ રસસાની, કાહુ ન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. નિષાદના દુઃખને દૂર કરવા માટે લક્ષ્મણજીએ જે જ્ઞાન આપ્યું છે. બોલે લખન મધુર મૃદુબાની, જ્ઞાન વિરાગ ભક્તિ રસસાની. મધુર એટલે કોમળ, મૃદુ મૃદુતા વાળી વાણી, કોમળ વાણી કે જેનાથી નિષાદનું વ્યાકુળ મને શાંત થાય. બોલે લખન મધુર મૃદુ બ્યાની, જ્ઞાન વિરાગ ભક્તિ રસ સાની. જ્ઞાન વૈરાગ અને ભક્તિ રસથી ભરપૂર વાણી લક્ષ્મણજી બોલ્યા છે કે નિષાદ રાજ, કાહુ ન કો સુખ દુઃખ કરદાતા. ક્યારે કોઈ પણ કોઈને સુખ કે દુઃખ આપતું નથી. કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. પોતાના કરેલા કર્મના ફળ રૂપે જ માણસ સુખ કે દુઃખને ભોગવે છે. એક નગર શેઠ, એમનો દીકરો, વાંધો કઈ શરીરમાં નહોતો પણ શ્વાસ પૂરા થાય એટલે આ શરીર તો પડી જાય છે. નગર શેઠનું મૃત્યુ થયું. તો જે કોઈ કાણે આવે, કાણે તો નહીં પણ તરત કોઈ પૂછે ને કે ભાઈ શેઠને કાંઈ નહોતું, શું થઈ ગયું? કાંઈ નહીં ભાઈ, ભગવાને મારી નાખ્યા. ગમે એ કોઈક આવે, ભાઈ શેઠને શું થયું? કાંઈ નહોતું, ભગવાને મારી નાખ્યા. એમ કરતા કરતા સ્મશાન યાત્રા ન્યા સુધી કે ભાઈ અમને તો મોડી મોડી ખબર પડી એટલે અમે તરત સ્મશાન યાત્રામાં આવ્યા. આ શેઠને ઘડીક વારમાં કાંઈ નહોતું, થઈ શું ગયું? કાંઈ નહોતું ભાઈ, ભગવાને મારી નાખ્યા. ભગવાને વિચાર્યું કે આને બહુ કરી, મારી ઉપર ખોટે ખોટું આડ ઢોળ્યું, હું કોઈને મારતો નથી, બધાય પોતપોતાના કર્મથી મરે છે. ભગવાને કીધું કે આને મારે દેખાડી દેવું પડે. ભગવાનને જીવાડી દીધા ને ત્યાંથી ઓલું બાંધ્યું હતું ને ટાઈટ, ફૂલે ફૂલ બાંધી દીધું હોય. આંખ ખોલી, ભાઈ આટલો બધો મને કાં ટાઈટ બાંધ્યો? મને કાંઈ વાંધો નથી, છોડો છોડો. ત્યાં તો કોઈ કેલા ભલામણા હમણાં બાળી દેતા, તો જીવે છે. કઈક અશુદ્ધિ આવી ગઈ છે, જે હોય તે. શેઠ તો વળી પાછું જેમ હતું એમ રેગ્યુલર દુકાને બેસવા માંડ્યા, બધું સરસ થઈ ગયું. હવે શેઠ દુકાને બેસે, આગળથી રોજ એક ગધેડો આવન જાવન કરે. શેઠને મનમાં વિચાર આવે કે હું પ્લેનમાં બેઠો, ટ્રેનમાં બેઠો, બસમાં બેઠો, બુલેટ ટ્રેનમાં બેઠો, ગાડીમાં બેઠો, પણ કોઈ દી ગધેડા ઉપર ન બેઠો. આની ઉપર બેસવાનો આનંદ કેવો આવતો હશે. એક દી મોકો મળ્યો, કોઈ નહોતું, બપોર વચારું ચડી ગયા ગધેડાની ઉપર. અને ભાઈ ગધેડું ભાગ્યું. અને ગધેડાની એક ટેવ હોય, પેલા ફૂલ સ્પીડ કરે ને પછી એકદમ શોર્ટ બ્રેક મારવી. આ બધી અનુભવની વાતો છે, અનુભવના ખેલ બધા અટપટા.
પ્રજાપતિને ખબર હોય. ફૂલ સ્પીડ કરીને બ્રેક માર્યું, સેટ પડી ગયા. ને ગધેડાની ટેવ હોય, પડી જાય ને પછી એ પાછું એક પાટું મારે. ઈ પાટું તાડવામાં વાગ્યું, શેઠના રામ રમી ગયા. વળી પાછા છોકરાઓને પૂછે કે ભાઈ બાપુજીને કાંઈ નહોતું, શું થઈ ગયું? કે ભાઈ કાંઈ વાંધો નહોતો, ગધેડે ચડીને મર્યા. કે ભાઈ બાપુજીને કાંઈ વાંધો નહોતો ને શું? કાંઈ વાંધો નહોતો ભાઈ, ગધેડે ચડીને મળ્યા. ભગવાન કોઈને મારતા નથી, જીવ છે ને એ કર્મના ગધેડા ઉપર ચડીને મરે છે. ભગવાન કોઈને મારતા નથી. ભગવાને શું સિદ્ધાંત પ્રગટ કર્યો છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસુ ફલ ચાખા. ભગવાન કે હું કોઈને સુખય નથી દેતો, હું કોઈને દુઃખય નથી દેતો, તમે જેવું કરો એવું તમે ભોગવો. આપણા લેખ આપણે પોતે જ લખી છે, આપણા વિધાતા આપણે પોતે છે. આપને કદાચ વિચાર આવે ને કે આપણું ભવિષ્ય કેવું, કોઈને પૂછવા નથી જવાનું. આપણા મનને પૂછી લ્યો, હું અત્યારે કેવું જીવન જીવું છું, હું અત્યારે કેવા વિચારો કરું છું. એ પ્રારબ્ધની કોઠી તૈયાર થાય છે, આગળ ઉપડી ભોગવશું. પૂર્વે જેવું કર્યું તો એવું અત્યારે ભોગવીએ છીએ, અત્યારે જેવું કરશું એવું આગળ ઉપર ભોગવશું. કાહુ ન કોવું સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ શબુ ભ્રાંતા. અને કર્મનો સિદ્ધાંત એવો છે કે કર્મનો કાયદો જેણે ઘડ્યો ને એ પોતે અમલ કરે છે, આપણને બતાવવા માટે. કૃષ્ણ ચરિત્ર તમે જો, ભગવાનનો જન્મ થઈ ચૂક્યો, બરાબર. પછી 14 વર્ષે એક્ઝેક્ટ 14 વર્ષે કંસને ભગવાને માર્યો. ત્યાં સુધી તો ભગવાનના માતા પિતા વસુદેવ અને દેવકીજી જેલમાં જ હતા. કંસને માર્યો મથુરામાં, અને પછી જેલમાંથી પોતાના માતા પિતાને મુક્ત કર્યા. ત્યારે પહેલો પ્રશ્ન દેવકીજીએ ભગવાનને પૂછ્યો, બેટા તું અમારા દ્વારે ભગવાન થઈને આવ્યો છો. તારા જન્મ પહેલા તો ઠીક છે, પણ જન્મ પછી પણ અમારે 14 વર્ષ જેલમાં રહેવું પડ્યું, આવું તો આતે શું? ત્યારે ભગવાને જવાબ આપ્યો છે કે માતાજી, ગઈ વખતના અવતારમાં તમે કઈ કઈ હતા. મને વગર કારણે તમે 14 વર્ષનો વનવાસ આપ્યો, એ તમારું કર્મ બંધાણ, અને એ કર્મ આ એક્ઝેક્ટ 14 વર્ષે પૂરું થયું. એટલે પાછો હું તમને છોડાવવા આવ્યો. અને માતા કૌશલ્યા, જેને પુત્ર પ્રત્યે અગાધ, મારા પ્રત્યે એમનો અગાધ સ્નેહ હતો, એને વગર કારણે પુત્ર વિયોગનું દુઃખ સહન કરવું પડ્યું. એટલે જન્મતાની વખત સીધો હું કેવા માતા, યશોદા માતા, એ કૌશલ્યા છે, એને જે પુત્ર વિયોગનું દુઃખ 14 વર્ષ ભોગવવું પડ્યું હતું ને, એટલે એને 14 વર્ષ પુત્ર પ્રેમ આપવા માટે હું સીધો ન્યા વયો ગયો. જેણે કર્મ ઘડ્યું એ પોતે આપણને બતાવવા માટે પાલન કરે છે. ધ્યાન રાખજો, કરવામાં સ્વતંત્ર છો, ભોગવવામાં નથી. હાલતા ચાલતા કોઈકને બૂચ મારી દે ને, અટાણ હારું લાગે, પછી લોઢાના ચીણ્યા છે. કરવામાં સારું છે, ભોગવવામાં સારું નથી. કરવામાં સ્વતંત્ર છે મનુષ્ય, ભોગવવામાં સ્વતંત્ર નથી. બીજું હે નિષાદ રાજ, જીવનની અંદર જે કાંઈ મળવું, દુઃખ પડવું, વિખુટા પડવું, એ એક દ્રષ્ટિએ, જ્ઞાન દ્રષ્ટિએ વિચારો ને તો આ બધા ભ્રમના ફંદા છે. જોગ વિયોગ ભોગ ભલ મંદા, હિત અનહિત મધ્યમ ભ્રમ ફંદા. જોગ વિયોગ ભોગ ભલ મંદા, હિત અનહિત મધ્યમ ભ્રમ ફંદા. જન્મો મરણું જહાં લગી જગ જાલું, સંપત્તિ વિપત્તિ કરમો અરુ કાલું. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ.
50, 60, 70 વર્ષનું જે આપણું આયુષ્ય, એમાં સંયોગ એટલે કેટલાય વ્યક્તિઓની સાથે મળવું થાય. વિયોગ કોઈનાથી જુદું પડવાનું થાય, કોઈનાથી વેર થાય, કોઈનાથી મિત્રતા થાય. સંયોગ વિયોગ ભોગ ભલ મંદા, સારા નરસા આ દેહ ભોગ કર્મ ભોગવે, ફળ ભોગવે. સંયોગ વિયોગ ભોગ ભલ મંદા, હિત અનહિત મધ્યમ બ્રહ્મ ભંદા. ક્યારેક એવું કર્મ થઈ જાય તો ઉદાસીનતા જીવનમાં આવે. પણ નિષાદરાજ આજે બધુંય છે ને એ અંતે જ્ઞાન દ્રષ્ટિથી વિચારો ને તો ભ્રમનો ફંદ છે. શું છે? ભ્રમનો ફંદ છે. નાના બાળકો હોય એને પાણી ન પીવું હોય, પણ છતાંય એ પાણી ઢોળવા હાટું એમ કે ને કે મમ્મી પાણી ભરી દો ને. એની મમ્મીને ખબર હોય કે આ તરસ્યો નથી, પણ પાણી ઢોળવા માટે આવું કરે છે. એટલે મમ્મી શું શબ્દ વાપરે કે તને તરસ નથી, તું ખોટા ફંદા કરસ. એમ આખી જિંદગીની અંદર કોઈને યારે મળવું, કોઈને યારે વિખૂટું પડવું, કોઈને યારે મિત્રતા થવી, કોઈને યારે શત્રુતા થવી, કોઈને યારે બાંધવું, કોઈને યારે બોલવું, કોઈને યારે વેર થવા, કોઈને દંડા માર લેવા. એ અંતે વિચારો ને ભ્રમનો એક ફંદ છે, વાસ્તવમાં નથી. સંયોગ વિયોગ ભોગ બલ ફંદા, હિત અનહિત મધ્યમ બ્રહ્મ ફંદા. જન્મ મરણું જહ લગી જગ જાલું, સંપત્તિ વિપત્તિ કરમ અરુ કાલું. ઘણી વખત આપણે એમ કહીએ ને અમે ભાઈ જંજાળી જીવડા, પણ જંજાળ શું કહેવાય એ આપણે સમજ્યા જ નથી. જંજાળ તો આ જીવને જન્મ મરણની છે, કઈ કામની જંજાળ ન હોય. કામની જંજાળ હોય તો રાજા મહારાજાઓ રાજે કરી ગયા ને ભજને કરી ગયા. જન્મ મરણું જહ લગી જગ જાલું. જન્મ મરણ છે ને જીવને, આ જંજાળમાં જીવ ફસાયેલો છે. સંપત્તિ વિપત્તિ, હું સંપત્તિવાન છું, હું દુખી છું, અરર મારા 40 વર્ષ થઈ ગયા, કર્મ અરુ કાલું, મારા શરીરને કાળ વ્યાપી ગયો, હમણાં હું મરી જાઈશ. અરે ભાઈ તું આ શરીર જ નથી તો તું ક્યાંથી મરી જા? દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરે તું નહીં મરતા, દેહ અનાતમ તું છો આતમ, જૂઠા સંકલ્પ ક્યું કરતા. આ જગતની જંજાળ છે જે મારું નથી ને મારું માની લીધું. સહજાનંદ મહારાજે હરિભક્તને પ્રશ્ન કર્યો છે એક વખત કે હરિભક્તો મોટા મોટો પાપી કોણ? બધાએ કીધું કોઈ કે સ્ત્રી હત્યા કરે એ પાપી, કોઈ કે ગૌ હત્યા કરે એ પાપી. ભગવાન કે તમારો જવાબ બરાબર આવતો નથી. પછી કોઈક એના જે નંદ સંત હતા એમને કીધું કે તો પ્રભુ હવે તમે જ કયો ને પાપી કોણ? ત્યારે ભગવાને જવાબ આપ્યો છે કે જે પોતે પોતાને ઓળખી નથી લેતો ને એ પાપી છે. પોતે પોતાને જાણે નહીં તે આત્મહત્યારો પોતે. જે પોતાને નથી ઓળખતો એ પાપી છે, એ આત્મહત્યારો છે. બીજું કે જે કાંઈ દેહ કરીને મારું માન્યું છે આપણે, અને એને લઈને આપણને દુઃખ થાય છે નિષાદરાજ, પણ અંતે એ કાંઈ મારું નથી. અંતે એ કાંઈ મારું નથી. ધરની ધામો ધનો પુર પરિવારો, સરગો નરકો જહાં લગી વ્યવહારો. ધરની ધામો ધનો પુર પરિવારો, સરગો નરકો જહાં લગી વ્યવહારો. देखी असुनिय गुनिय मन माही, मोह मूल परमार्थ नाही. श्री राम जय राम, जय जय राम, जय जय राम. ધરણી એટલે ધરતી, ધામો એટલે ઘર. ધરણી ધામો ધનો પુર પરિવાર. ધન પુર એટલે નગર, પરિવાર, સ્વર્ગ નર્ક. જે આપણે જીવનમાં કાંઈ વ્યવહાર કરીએ, અને સ્વર્ગ નર્ક ક્યાંય પૃથ્વીની ઉપર નથી. અહીંયા જે વૈભવી સુખ ભોગવે છે, સુખની કોઈ કમીના નથી, એને સ્વર્ગ સમજવાનું. અને અત્યંત પીડાય છે એને નર્ક સમજવાનું. પછી આખી જિંદગીની અંદર દેખી અસુનિય ગુનિય મન માહી. જે કાંઈ જોઈએ છે, જે કાંઈ સાંભળીએ છીએ, ગુનિય મન માહી, જે કાંઈ મનમાં વિચારો કરીએ છીએ, એ મોહ મૂળ.
એ મોહનું મૂળ છે. પરમાર્થુ નાહી, વાસ્તવમાં નથી. છેલ્લે એમ કીધું કે બધું મિથ્યા છે. જે કાંઈ જોઈએ, જે કાંઈ વ્યવહાર કરીએ એ બધું મિથ્યા છે. અસ વિચારીન કીજીય રોસો, કાહુ હિ બાદીન દેખિય દોષો. મોહનિશા સબુ સોવ નિહારા, દેખિય સપન અનેક પ્રકારા. અસ વિચારીન કીજીય રોષો, અસ વિચારીન કીજીય રોષો. માટે આ જગતને સ્વપ્ન સમાન જાણી કોઈ આપણને દુઃખ આપે તો એના ઉપર આપણે રોષ કરવો જોઈએ નહીં. આપણે સ્વપ્નમાં કોઈ લાકડી મારી, માનો રાત્રે સ્વપ્ન આપ સૂતા હતા, બરાબર પ્રવીણભાઈ તમે, અને એવું સ્વપ્ન આવ્યું કે દીપાએ 2 લાકડી કમરમાં મારીને કમર ભાંગી ગઈ, બરાબર દુઃખ થયું. બીજે દિવસે જાગ્યા, એ સ્વપ્ન હતું, પણ સ્વપ્ન હતું ત્યારે તો દુઃખ થયું ને, ત્યારે તો લાકડી વાગી ને. તો બીજે દિવસે સવારે ઉઠીને પાછી 2 લાકડી દીપાને મારવા ન જવાય, કારણ કે એ સ્વપ્ન હતું. એમાં 70 વર્ષની જિંદગીની અંદર આ સ્વપ્ન છે, આમાં કોઈ આપણને દુઃખ આપે છે તો એના ઉપર આપણે રોષ ન કરાય, કારણ કે આ સ્વપ્ન છે. અસ વિચારી ન કીજીય રોષો, કાહુ હિ બાદી ન દેય દોષો. કોઈને વ્યર્થ દોષ પણ ન અપાય. સ્વપ્નમાં કોઈ આપણને લાકડી મારે તો એને આપણે વ્યર્થ દોષ જાગીને આપીએ છીએ. તું મને કેમ ભાઈ સ્વપ્નમાં લાકડી મારવા આવ્યો, નથી ખબર પડતી? એ સ્વપ્ન છે, એમાં એ સ્વપ્ન છે. કોઈને દોષ ન અપાય, કોઈને દોષ ન અપાય. અને ખરેખર આપણે એમ કહીએ છીએ ને કે કહીએ ભગવાનને વનમાં મોકલ્યા, વાસ્તવિકતા બીજી છે. દેવતાઓએ સરસ્વતીને પ્રાર્થના કરી કે માતાજી તમે મંથરાની બુદ્ધિને ફેરવો, કોઈ પણ રીતે એવું કરો કે જેના કારણે રામ 14 વર્ષ વનમાં આવે. જો એ 14 વર્ષ વનમાં આવશે તો જ એણે જે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ને એ લીલા ચરિત્રનું કામ પૂરું થશે. અસુરોનો વિનાશ તો થશે, સબરી રાહ જોવે છે અને દર્શન તો મળશે, હનુમાનજી મહારાજનું મિલન તો થશે, 18 અક્ષોહિણી પદ્મદળને દર્શનનો તો લાભ મળશે, અને ઋષિ મુનિઓના યજ્ઞમાં જે ભંગ કરે છે અસુરો, ત્યારે ઋષિની રક્ષા થાય. દેવતાઓના કહેવાથી સરસ્વતીએ મંથરાની બુદ્ધિને ફેરવી, મંથરાએ કઈકઈની કાન ભંભેરણી કરી અને ભગવાનને વનવાસ આપ્યો. આ વાસ્તવિકતા છે. એમ અત્યારે આપણને એમ લાગે કે મને તમે દુઃખ આપો છો, અથવા મારો ભાઈ દુઃખ આપે છે, અથવા મારા પિતા દુઃખ આપે, અથવા મારો પુત્ર દુઃખ આપે છે. વાસ્તવિકતા એની પાછળની આપણું કર્મ આપણને દુઃખ આપે છે. જો તમારો દીકરો તમને દુઃખ આપતો હોય, જો એનો દુઃખ આપવાનો જ સ્વભાવ હોય, તો એ દીકરો બીજા કોઈકને તો સુખ આપે છે. તમને જ કેમ દુઃખ આપે છે? દીકરાના માધ્યમ દ્વારા તમને તમારું કર્મ દુઃખ આપે છે. તો કોના ઉપર રોષ કરવો? આપણે જમવા બેઠા, સરસ મજાનું પ્રેમથી જમતા હતા, જમતા જમતા ભૂલ થઈ, આપણા દાંતે આપણી જીભ કચરાઈ ગઈ, જીભમાંથી લોહી નીકળ્યું, કોના ઉપર ખીજાવ? કોના ઉપર ખીજાવ? જરા કાકરી આવી હોય તો આપણે ઘરવાળા ઉપર ખીજાય, ખબર નથી પડતી કેમ રસોઈ કરો. પણ હવે આપણા દાંતથી આપણી જીભ કચરાય, કોના ઉપર રોષ કરવો? અસ વિચારી ન કીજીય રોષુ, કાહુ હિ બાદી ન દેય દોષુ. કોઈને વ્યર્થ દોષ ન આપવો જોઈએ. મોહનિશા સબુ સોવ નિહારા, દેખીય સપન અનેક પ્રકારા. મોહરૂપી ઊંઘમાં મનુષ્ય માત્ર સૂતો છે અને વૈભવી સુખના ઘણા પ્રકારના સ્વપ્ન સેવે છે. તો હવે બધાય સ્વપ્ન સેવે છે, આ સંસારમાં તો જાગે છે કોઈ કે નહીં? કે જાગે છે. કોણ જાગે છે? એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. જાનિયત બહી
जीव जग जागा जानिय तब ही, जीव जग जागा जब सब विषय विलास विरागा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम जय जय राम। जगतरूपी रात्रि, मोहरूपी ऊंघ, वैभवी सुखरूपी स्वप्न, एमां जागे छे कोण के एही जग जामिनी। जामिनी એટલે રાત્રિ, જાગહી જોગી, યોગી લોકો જાગે છે, જે આપણે આગળ વાત કરી ભજન કરે છે ને એ જાગે છે। નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરી ને ચોર નહીં લૂટે, જખ મારેગા જમજૂતા। ભજન કરે છે એ જાગે છે। એહી જગ જામિની જાગહી જોગી, અને જોગી કોણ? જે ભજન કરે છે, જે પરમારથી, જે પ્રપંચ વિયોગી। સંતો પરમાર્થી છે, જે પ્રપંચ માઇક જગત થી જે છૂટેલા છે। આપણે જ્યાં જોઈને ત્યાં વળગણ થાય। સંતો કરે બધું આપણી જેમ, પણ એને ક્યાંય વળગણ ન થાય, એને ક્યાંય વળગણ ન થાય। અને વળગણ નથી કરવાનું એટલે જલા બાપાએ કીધું નહીં ને દેખાય એના જલા વેન નહીં। કોઈક તો કઈ સમજાવે, પણ આપણે તો શિખરે ચડ્યાની શાન બતાવે, જેને નિગમ નેતિ કરી ગાવે, સોહમપદ સેજે પાવે, જલારામ આવી કોઈ હરદામાં હોડી મચાવે। एही जग जामिनी जागही जोगी, परमारथी प्रपंच वियोगी, जानिय तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा। आ संसारनी अंदर जीवने मोहरूपी ऊंघमांथी जागेलो त्यारे जाणजे, जब सब विषय विलास विरागा, ज्यारे सर्व विषयों प्रत्ये वैराग्य थई जाय। हवे आपने पूछवुं छे के आपणे सुता छे के जागीए छीए मोहरूपी ऊंघमां? जो आपने विषयों प्रति वैराग थयो छे के हाँ तो जागी गया छे, नथी थयो तो होता छे। तो हवे संतो पासे जाओ, एने क्यो राम ढोल वगाड़े सतज्ञान नो, जो जागी जाए तो काम थई जाए, तो काम थई जाए। एही जग जामिनी जागही जोगी, परमारथी प्रपंच वियोगी, जानिय तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा। वैराग्यवान पुरुष જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય થઈ જાય એ જાગેલો છે, અને વૈરાગ્ય થાશે ને એટલે વિવેક આવશે, અને વિવેક આવશે તો શું ફાયદો થાશે એ વાત કરે છે। હોઈ વિવેકો મોહ બ્રહ્મ ભાગા, તબ રઘુનાથ ચરણ अनुरागा। सखा परम परमारथुए हूँ, मन क्रम वचन राम पद ने हूँ। श्री राम जय राम जय जय राम जय जय राम। विवेक आवशे तो शू फायदो थाशे? होय विवेक मोह ब्रह्म भागा। विवेक आवशे એટલે મોહ અને ભ્રમ એ આપોઆપ નાસી જશે, જેમ સૂર્ય ઉગે ને અંધારું નાસી જાય। કારણ કે ખબર પડી જશે, વિવેક એને કહેવાય નિત્ય શું છે અનિત્ય શું છે, નિત્ય આત્મા છે અનિત્ય દેહ છે, આટલું નક્કી થઈ જશે એટલે કોઈ જગ્યાએ મોહ નહીં બંધાય। મોહ નહીં બંધાય એટલે સુખ દુઃખનો ભ્રમ નહીં થાય। હોય વિવેક મોહ બ્રહ્મ ભાગા, અને પછી ભગવાનના ચરણમાં અનુરાગ પ્રાપ્ત થાય, પ્રેમ પ્રાપ્ત થાય। અને હે સખા હે નિષાદ રાજ, સખા પરમ પરમાર્થુ એવું, મનક્રમ વચન રામ પદ નેહુ। મોટા મોટો પરમાર્થી બંદો તું એને કહેજે કે જેને મન વચન અને કર્મથી રામના ચરણમાં પ્રેમ છે। આપણે એમ થાય કે મારે મોટા મોટું પરમાર્થી બનવું છે તો કે મન કર્મ અને વચનથી સદગુરુ ચરણમાં પ્રેમ હોવો જોઈએ। मन क्रम वचन राम पद ने हूँ। अने हे सखा, अपने अत्यारे एम लागे छे ने के राम दुख भोगवे छे, पण आ एनी नरलीला छे, बाकी वास्तविक राम कोण छे ए हूँ तमने कहूं। राम ब्रह्म परमारथ रूपा, अभिगत अलख अनादि अनूपा।
सकल विकार रहित गत भेदा, हे सकल विकार रहित गत भेदा, राम ब्रह्म परमार्थ रूपा। આ તો આપણા જેવાનો ઉદ્ધાર કરવાને માટે આ લીલા કરે છે, બાકી રામ છે ને એ બ્રહ્મ, પરમ બ્રહ્મ છે, પરમાર્થ રૂપા પરમ વસ્તુ છે, અભિગત જે આપણા જાણવામાં જ ન આવે એવા છે, અલખ જે સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં ન આવે એવા છે, અનાદિ જેનું કોઈ આદિ નથી, એટલે શબ્દ વાપર્યો અનાદિ શંભુ। આજ સુધીમાં ક્યાંય સાંભળ્યું તમે શંકરના માતા પિતા કોણે? એનો આદિ જ નથી, અનાદિ શંભુ, અભિગત અલખ અનાદિ અનુપા, એને કોઈ ઉપમા જ ન આપી શકાય। सकल विकार जेने कोई विकार नहीं, रहित गत भेदा, भेद शून्य, भेद बुद्धि थी जे रहित, सकल विकार रहित गत भेदा, आवा भगवान छे। खरेखरी दुख नहीं भोगवता, आ लीला चरित्र छे, पण एवा भगवान आवु दुख शा माटे भोगववा माटे ने आ मनुष्य शरीर शा माटे धारण कर्युं? एनुं कारण शुं? केम भगवान परम ब्रह्म परमात्मा होवा छतांय आवा लीला चरित्र करे छे अने दुख भोगवे छे? एनुं कारण भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपाल, करत चरित धरीज मनुज तनु सुनत मिटहि जग जाल। भगत आपड़ा जेवा भक्तो, भूमि पृथ्वी, भूसुर ब्राह्मण, सुरभि गाय, सुर देवता, एनो उद्धार करवाने माटे कृपा सागर धरीज मनुजतन आपड़ा जेवुं मनुष्य शरीर धारण करीने लीला चरित्र करे छे। अने ए लीला चरित्र एवुं अद्भुत छे, पाछुं ई ज वात करी, सुनत मिटही जगजाल, ए लीला चरित्र ने सांभळवा मात्रथी आगळ जे आपणे वात करी ए जगतनी जंजाळमांथी जीव छूटी जाय, सांभळवाथी फायदो थाय। आटलो बधो आवुं शास्त्र कहे छे, सुनत मिटही जगजाल, जगत झाड़मांथी छूटी जवाय छे। कहत राम गुण भाभिनु सारा, जागे जग मंगल सुखदारा। आवी ज्ञान गोष्ठी करता करता भगवान ना गुण गाता गाता भाभिनु सारा, भगु भगु अंजवाड़ो थई गयो। त्यां तो भगवान जागी गया, जागे जग मंगल सुखदारा, जगत नु मंगल करनारा एवा भगवान, जगत ने सुख आपनारा एवा भगवान निंद्रा मांथी जागी गया छे। सकल सोच करी राम नहावा, भगवाने सवार में जागी नित्य आदि सोच कर्म पतावी अने सूची सुजान बट क्षीर मंगावा। सूची एटले पवित्र, सुजान एटले सुग्न। भगवान ने उपमा आपी छे, जे पवित्र छे भगवान थी बीजू विशेष कोई पवित्र नहीं। सुग्न जे सर्व जाणनार छे ए भगवाने निषाद राजना द्वारा बट क्षीर मंगावा, वडलानु दूध मंगाव्युं, जेने आपणे ओલું क्षीर कही डाળી कापीने जे क्षीर निकळे, बट क्षीर मंगावा, वडनु दूध मंगाव्युं। अनुज सहित सिर जटा बनाए, अने ए दूध थी अनुज एटले नाना भाई लक्ष्मणजी सहित पोते जटा बनावी छे, कारण के वनमा भमवानुं हतुं। अनुज सहित सिर जटा बनाए, देखी सुमंत्र नयन जल छाए। त्यारे जे भगवाननी साथे मंत्री हता एने बहु दुख थयुं के ओहो, चराचर जगतनो स्वामी जो तो खरा केवुं दुख भोगवे छे। जे कांई इतिहास कथानको छे एमांथी सार लेवानी बाबत एटली ज छे के भगवाननो जे अवतार छे ए पण मनुष्य शरीर धारण करे छे त्यारे एमने पण सुख दुख आवे छे, पण ए कई रीते भोगवी जाय छे ए आपणे एमांथी शीखवानुं ने। एटले सुख अरु दुखमय आनंद रेवे, जे हरदम हरदम हरिना गुण गावे, साधु एवा नर छे हमको भाव। संध्या सुमिरन आरती, भजन भरोसे दास,
मनसा वाचा कर्मना जब लगी घट में श्वास श्वास की कर समरनी जप यजम पाजाप परम तत्वनु ध्यान धरो जैसो हम आपो आप सोहम परो विपवन में बांधी मेड़ सुमेड़ ब्रह्म गांठ हृदय धरी तू ईश विध माला फेर माला निज श्वासनी फेरेगे कोई दास 84 भटके नहीं कटे कर्म की फांस 84 भटके नहीं कटे कर्म की फांस जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरु मूर्ति निहाड़ी गुरु मूर्ति निहाड़ी शांति तपदारी जय देव गुरुदेव धन्य दिवस रूडो आज सदगुरु श्याम दीठा मारा सदगुरु श्याम दीठा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय देव गुरुदेव कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि अखंड धारा वर्षे सदायमी दृष्टि जय देव गुरुदेव कृपा करीने कृपाडू सदगुरु बहु नामी मारा सदगुरु बहु नामी दास लाभू कहे वाला दास लाभू कहे वाला आपे अंतरयामी जय देव गुरुदेव जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरु मूर्ति निहाड़ी शांति तपदारी जय देव गुरुदेव सद्गुरुदेव की जय उगम भो